જય માતાજી મિત્રો, આજે એક નાનકડી વાત કરવાનો સમય મળ્યો છે કે જે હું એના માટે વાત કરી રહ્યો છું. શબ્દો એક જ છે પણ એનો અર્થ પણ એક જ થાય છે. શબ્દો અલગ છે પણ એનો અર્થ એક જ થાય છે કે સમય અને વખત, વખત એ જ સમય અને સમય એ જ વખત. ક્યારેક આપણે જીવનમાં એવા શબ્દોને બહુ સમય વાગોળીએ છીએ અને ઘણા લોકો સાથે આપણે શેર પણ કરીએ છીએ કે ભાઈ આજે હું કોઈ આ કાર્ય માટે બીજી હતો, મને સમય ના મળ્યો. હું આ કાર્યમાં બીજી હતો, મને આ કામ આવી પડ્યું એટલે તમને મળવાનો સમય ના મળ્યો. એની એક વાત મારે નાનકડી બે શબ્દો છે જે સમય અને વખત, આ બંનેની શબ્દોનો ભાવ એક જ છે પણ એના માટે અલગ શબ્દ રચના મેં જે લખી છે તમને કહું છું. સમય છે ને સમય મળતો નથી, એવું કહેનારા ઘણા છે. સમય છે ને સમય મળતો નથી, એવું કહેનારા ઘણા છે. સમય છે પણ સમયનો સદઉપયોગ કરવાનો સમય મળતો નથી. અને સમય છે ઘણો બધો પણ સમય કાઢીને સમય વાપરવાનો કે બીજાને માટે સમય નીકળતો નથી, એવું કહેનારા પણ ઘણા છે. વખતો વખત વખત મળે તો તે વખતે વાત કરવી ગમે. હવે વખતની વાત આવી, શબ્દ સમય અને વખતની છે કે વખતો વખત વખત મળે તો તે વખતે વાત કરવી ગમે. વખતો વખત કોણ યાદ કરે કે વખત આવશે ત્યારે વાત કરવી ગમે. પણ વખત તો મળે છે પણ એ વખતે યાદ કરવું ગમતું નથી. અને છેલ્લે જે વખતે બહુ વાત કરવી હોય છે દિલની બીજાને, તે વખતે સાચી વાત કરવાનો સારો વખત કે સમય પણ હોતો નથી. જય માતાજી.